તો મિત્રો આજનો સવાલ છે પીએસઆઈની મુખ્ય પરીક્ષા 2022માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં નિમ્નમાંથી કયો મૂળભૂત અધિકાર નથી। મિત્રો ખાસ નોંધો, અહીંયા એવું કીધું છે કે નીચેનામાંથી કયો એ મૂળભૂત અધિકાર નથી। ઓપ્શન એ છે સમાનતાનો અધિકાર, ઓપ્શન બી છે સ્વતંત્રતાનો અધિકાર, ઓપ્શન સી છે સંપત્તિનો અધિકાર અને ઓપ્શન ડી છે શોષણ વિરુદ્ધનો અધિકાર। તો ચલો મિત્રો જોતા જઈએ ચાર ઓપ્શનમાંથી કયો મૂળભૂત અધિકાર નથી। તો પહેલો ઓપ્શન છે સમાનતાનો મૂળભૂત અધિકાર। તો મિત્રો સમાનતાનો મૂળભૂત અધિકાર એ ખરેખર આપણા કોન્સ્ટિટ્યુશનમાં આપવામાં આવેલો એક મૂળભૂત અધિકાર પૈકીનો અધિકાર છે। આર્ટિકલ નંબર 14 થી શરૂ કરી આર્ટિકલ નંબર 18 સુધી સમાનતાનો મૂળભૂત અધિકાર આપેલો છે। બીજો ઓપ્શન છે ઓપ્શન બી સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર। તો સ્વતંત્રતાનો મૂળભૂત અધિકાર એ પણ ભારતના બંધારણ પ્રમાણે મૂળભૂત અધિકાર છે। આર્ટિકલ નંબર 19 થી શરૂ કરી આર્ટિકલ નંબર 22 સુધી સ્વતંત્રતાના મૂળભૂત અધિકારનો ઉલ્લેખ આપણા બંધારણમાં છે। ત્યારબાદ એક ઓપ્શન ડીમાં શોષણ વિરુદ્ધનો અધિકાર આપ્યો છે। મિત્રો શોષણ વિરુદ્ધનો અધિકાર એ પણ આપણા બંધારણ પ્રમાણે એક મૂળભૂત અધિકાર છે અને આર્ટિકલ સહિત વાત કરો તો આર્ટિકલ નંબર 23 અને આર્ટિકલ નંબર 24માં શોષણ વિરુદ્ધના મૂળભૂત અધિકારનો ઉલ્લેખ છે। તો સમાનતા એ મૂળભૂત અધિકાર છે, સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે, શોષણ વિરુદ્ધ એ પણ મૂળભૂત અધિકાર છે અને ત્યારબાદ હવે બાકી રહે છે ઓપ્શન સી સંપત્તિનો અધિકાર। મિત્રો રાઇટ ટુ પ્રોપર્ટી, સંપત્તિનો અધિકાર અથવા મિલકતનો અધિકાર એ આપણા બંધારણ પ્રમાણે મૂળભૂત અધિકાર નથી। કારણ કે ઓરિજિનલ બંધારણમાં સંપત્તિ મૂળભૂત અધિકાર તરીકે દર્શાવેલી આર્ટિકલ નંબર 31માં, પરંતુ ત્યારબાદ 44મા બંધારણીય સુધારો 1978 થી સંપત્તિનો મૂળભૂત અધિકાર એટલે કે આર્ટિકલ નંબર 31 રદ કરી દેવામાં આવેલો છે અને એના સ્થાને સંપત્તિને કાનૂની અધિકાર તરીકે બંધારણના ભાગ નંબર 12માં આર્ટિકલ નંબર 300 એમાં દાખલ કરેલ છે। તેથી હાલ સંપત્તિ એ મૂળભૂત અધિકાર નથી અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન સી સંપત્તિનો મૂળભૂત અધિકાર હવે મૂળભૂત અધિકાર નથી।